હેલો એવરીવન, તો ચાલો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી સ્ટાઇલ લાડુ ઘરે બનાવીએ। કાજુ કતરી તો આપણે રેગ્યુલર ખાતા જોઈએ છીએ, તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ કાજુ છે તેને લઈ લીધા છે અને તેને 3 થી 4 વખત વ્યવસ્થિત પાણીએ ક્લીન કરી લઈશ, એટલે કે સાફ કરી લઈશ અને ત્યાર પછી આપણે તેને 2 થી 3 કલાક માટે પલાળવા માટે રાખી દેવાના છે। તો 3 કલાક પછી આપણા કાજુ છે તે મસ્ત રીતે પલળી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે, જે તમે જોઈ શકો છો કે ઇઝીલી તમે તેને કટકા કરી શકો છો। હવે ચારણીની મદદથી હું બધું જ પાણી છે તેને નિતોરી લઈશ અને એક વખત આપણા જે કાજુ છે તેને ફરી વખત પાણીએ સાફ કરી લઈશ। તો બધું જ પાણી નીતરી ગયું છે। હવે તેને આપણે ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લેશું, પણ હા, પહેલી વખત જ્યારે ગ્રાઇન્ડ કરો છો ત્યારે કોઈ પણ પાણી છે તે એડ નથી કરવાનું। થોડું એવું પીસાઈ જાય, ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી જરૂર પ્રમાણે વધીને 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વધારે આપણે પાણી એડ કરીશું તો આ છે તે એકદમ ઢીલું થઈ જશે, એટલે કે નરમ બની જશે। એટલા માટે આપણે 2 વખત આ રીતે જ મેં ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કર્યું છે અને કુલ 200 ગ્રામ ખાંડ છે તે એડ કરી દીધી હતી, એટલે ખાંડની અંદર ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે, જે આપણા કાજુની સાથે મસ્ત રીતે એકરસ થઈ જશે। હવે આ બેટરને એકદમ જાડા પેનની અંદર આપણે લઈ લેવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને 10 થી 15 મિનિટ સુધી આ જ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જવાનું છે। કલર છે તે થોડો એવો ચેન્જ થઈ જશે, વ્હાઇટમાંથી તમે જોઈ શકો છો કે અહીંયા ઓફ વ્હાઇટ એટલે કે ક્રીમ કલર જેવો કલર થઈ ગયો છે, પણ પેલી 3 થી 4 મિનિટ એકદમ બેટર છે આપણું તે એકદમ ઢીલું થઈ જશે, નરમ થઈ જશે, પણ જેવી રીતના કન્ટિન્યુઅસલી ચલાવતા જશું તેવી રીતે બેટર છે તે આપણું થોડું થોડું કઠણ થતું હશે એવું તમને જ લાગશે। અહીંયા મેં થોડું એવું કેસર છે તેને પલાળી દીધું હતું અને એનું 1 જ ચમચી જેટલું પાણી છે તે એડ કરી દઉં છું અને આ રીતે એને હું હલાવ્યા રાખીશ। કાજુ કતરીથી થોડું એવું આપણે બેટર છે તેને નરમ રાખવાનું છે। કાજુ કતરીમાં આપણે થોડું એવું કઠણ રાખીએ છીએ કારણ કે તેને આપણે કડક બનાવવાની છે, પીસ બનાવવાના છે, પણ આ બેટરને આપણે થોડું નરમ રાખીશું જેથી આપણા લાડુ છે તે મસ્ત એકદમ સોફ્ટ બની જશે। તો તમે જોઈ શકો છો કે બધી જ સપાટી છે એ આપણા લોયાથીને છૂટી પડી ગઈ હતી અને તેને આ રીતે બટર પેપર અથવા તો કોઈ એક પ્લાસ્ટિકના પેપરની અંદર એડ કરી દેશું। હાલ બટર પેપર મારી પાસે પૂરા થઈ ગયા હતા તો મેં આ રીતે એક પ્લાસ્ટિકની અંદર લઈને આપણા જે કાજુ કતરીનો એટલે કે લાડુનો જે માવો બનેલો હતો તેને હું આ રીતે ઠંડો કરી લઈશ। તો થોડું ઢીલું હશે તો આપણે લાડવા બનાવવા એકદમ સરળ રહેશે। આ રીતે એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવી લેવાનું છે। ત્યાર પછી બંને હાથ પર થોડું ઘી લગાવીને આપણે છે આપણા લાડુ તૈયાર કરી લઈશું। જો તમારે કાજુ કતરી બનાવવી હોય તો આ જે માવો હતો એને તમારે થોડીવાર વધારે કડાઈની અંદર હલાવતા રહેવાનું છે, તો કાજુ કતરી છે તેનું એકદમ કઠણ બેટર છે તો બનીને રેડી થઈ જશે। પણ આપણે તો આ વખતે કંઈક યુનિક કરવું હતું એટલા માટે થોડું આપણે બેટર છે તેને વિડીયોમાં જોયું તેમ નરમ રાખેલું છે। આ રીતે લાડવા બનાવીશું તો હાથમાં પણ નહીં ચીપકે અને આપણી પ્લેટમાં પણ નહીં ચીપકે અને આપણે કાજુ કતરી સ્ટાઇલ બનાવેલા છે તો ઓબ્વિયસ છે કે ડેકોરેશનમાં આપણે કાજુ તો રાખીશું જ। તો આ રીતે કાજુ કતરી સ્ટાઇલ આપણા લાડુ છે તે બનીને રેડી થઈ ગયા છે, તો તમે પણ રક્ષાબંધનમાં આ લાડુ એક વખત ઘરે જરૂરથી બનાવજો।
તો અમારા વિડીયોઝને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો.